ડિજિટલ અસ્કયામતો આ શબ્દ અત્યારે લગભગ બધે જ સાંભળવા મળે છે, નહીં? પણ સવાલ એ છે કે એનો અસલી મતલબ શું છે? ચાલો, આજે આપણે આ આખી જટિલ દુનિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. જ્યારે આપણે ડિજિટલ અસ્કયામત એવું કહીએ છીએ, ત્યારે આપણે ખરેખર શેના વિશે વાત કરી રહ્યા હોઈએ છીએ? આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલા આપણે એના પાયાને સમજીશું, એટલે કે ડિજિટલ લેજર્સ શું છે. પછી જોઈશું કે આખું નેટવર્ક કોઈ વાત પર સહમત કેવી રીતે થાય છે. એના પછી આપણે અલગ-અલગ પ્રકારની ડિજિટલ અસ્કયામતો વિશે જાણીશું, એનું મૂલ્ય કઈ રીતે અલગ છે એ સમજીશું, અને છેલ્લે એમાં રોકાણ કરવાના કયા રસ્તાઓ છે એના પર નજર નાખીશું. કોઈ પણ ઇમારતને સમજવી હોય તો એના પાયાને સમજવો પડે, બરાબર ને? તો ચાલો સૌથી પહેલા એ ટેકનોલોજીની વાત કરીએ જેના પર આ આખી સિસ્ટમ ટકેલી છે. આ ટેકનોલોજીનું હૃદય છે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર, જેને શોર્ટમાં DLT કહેવાય છે. અને એક એવી ડિજિટલ નોટબુક જેવું સમજી શકાય જે નેટવર્કમાં જોડાયેલા દરેક વ્યક્તિ પાસે હોય. અને એની ખાસિયત એ છે કે બધા પાસે એની એક સરખી કોપી હોય છે. એટલે એકવાર એમાં કોઈ વ્યવહાર લખાઈ ગયો પછી એને કોઈ બદલી કે ભૂંસી શકતું નથી. સંપૂર્ણ પારદર્શિતા. તો આખી પ્રોસેસ કામ કઈ રીતે કરે છે? એના 4 સરળ સ્ટેપ્સ છે. પહેલા, કોઈ વ્યવહાર માટે વિનંતી કરવામાં આવે. બીજું, નેટવર્કમાં રહેલા લોકો એને તપાસીને માન્ય કરે. ત્રીજું, એ માન્ય થયેલા વ્યવહારનો એક બ્લોક બને. અને ચોથું, એ બ્લોકને પહેલાથી અસ્તિત્વમાં રહેલી ચેનમાં જોડી દેવામાં આવે છે. બસ આટલું જ. આ એક એવી સાંકળ છે જેની દરેક કડી એકબીજા સાથે કાયમ માટે જોડાઈ જાય છે. પણ એક મિનિટ, જો કોઈ સેન્ટ્રલ બેંક નથી, કોઈ બોસ નથી, તો પછી કોણ નક્કી કરે છે કે કયો વ્યવહાર સાચો છે અને કયો ખોટો? આ સિસ્ટમનો આ જ તો સૌથી રસપ્રદ ભાગ છે. ચાલો જોઈએ કે આ નેટવર્ક સંમતિ પર કેવી રીતે પહોંચે છે. નેટવર્કને સુરક્ષિત અને પ્રામાણિક રાખવા માટે મુખ્યત્વે 2 પદ્ધતિઓ છે. પહેલી છે પ્રૂફ ઓફ વર્ક, જેમાં માઇનર્સ ખૂબ જ શક્તિશાળી કમ્પ્યુટર્સ વાપરીને ગાણિતિક કોયડાઓ ઉકેલે છે. જે પહેલા ઉકેલે એને વ્યવહારને માન્ય કરવાનો હક મળે. અને બીજી છે પ્રૂફ ઓફ સ્ટેક, જેમાં વેલિડેટર્સ પોતાની જે ડિજિટલ અસ્કયામતોને ગીરવે મૂકે છે. એક પ્રકારની સિક્યોરિટી ડિપોઝિટ તરીકે. એકમાં કામનું પ્રમાણ છે તો બીજામાં રોકાણનું. આ નેટવર્ક્સ પણ 2 પ્રકારના હોય છે. એક છે પરમિશનલેસ, જેમ કે બિટકોઇન. એ એક પબ્લિક પાર્ક જેવું છે જ્યાં કોઈ પણ આવી શકે છે અને ભાગ લઈ શકે છે. જ્યારે બીજું છે પરમિશન્ડ નેટવર્ક, જે એક પ્રાઇવેટ ક્લબ જેવું છે જ્યાં ફક્ત અમુક લોકોને જ એન્ટ્રી મળે છે. આનાથી તે વધુ ગોપનીય અને ઝડપી બને છે. સારું, તો આપણે ટેકનોલોજીની વાત તો કરી લીધી, પણ હવે જોઈએ કે આ ટેકનોલોજી પર બને છે શું? આ કોઈ એક જ વસ્તુ નથી, પણ જાણે કે એક આખું ડિજિટલ ઝૂ છે જેમાં અલગ-અલગ પ્રકારની અસ્કયામતો છે. અહીં કેટલીક મુખ્ય કેટેગરીઝ છે. સૌથી પ્રખ્યાત તો છે ક્રિપ્ટોકરન્સીઝ, જેમ કે બિટકોઇન અને ઇથર. પછી આવે છે સ્ટેબલ કોઇન્સ, જેનું મૂલ્ય ડોલર જેવી કોઈ સ્થિર વસ્તુ સાથે જોડાયેલું હોય છે. પછી છે મીમ કોઇન્સ, જે ઘણીવાર મજાક મસ્તીમાં શરૂ થાય છે. અને હા, NFTs, જે કોઈપણ ડિજિટલ વસ્તુની માલિકીનું યુનિક પ્રમાણપત્ર છે. આ સિવાય પણ ઘણા ખાસ ટોકન્સ હોય છે જેનો ઉપયોગ સુરક્ષા, કોઈ સર્વિસ વાપરવા કે પછી વોટિંગ માટે થાય છે. માર્કેટમાં હજારો પ્રકારની અસ્કયામતો ભલે હોય, પણ 2 મોટા ખેલાડીઓનું વર્ચસ્વ છે, બિટકોઇન અને ઇથર. આ જુલાઈ 2022નો ડેટા બતાવે છે કે આ બંને મળીને જ કુલ માર્કેટનો 80% કરતાં પણ વધુ હિસ્સો ધરાવતા હતા. આ 2 જણે આખી ઇકોસિસ્ટમના પાયાના પથ્થર છે. ક્રિપ્ટો માર્કેટની એક સૌથી મોટી સમસ્યા છે એની કિંમતોમાં થતી ભારે વધઘટ. આ જ સમસ્યાના ઉકેલ માટે સ્ટેબલ કોઇન્સ બનાવવામાં આવ્યા છે. એ પોતાની કિંમતને $ડોલર જેવી કોઈ સ્થિર અસ્કયામત સાથે જોડી દે છે. આનાથી એ પરંપરાગત અને ક્રિપ્ટો દુનિયા વચ્ચે એક મજબૂત પુલનું કામ કરે છે. અને હવે વાત કરીએ NFTsની. આનું નામ જ બધું કહી દે છે. નોન ફંજેબલ, એટલે કે જેને બદલી ન શકાય. જુઓ, એક બિટકોઇનની કિંમત બીજા બિટકોઇન જેટલી જ હોય છે, એને બદલી શકાય. પણ દરેક NFT યુનિક હોય છે. એ કોઈ ડિજિટલ આર્ટ, મ્યુઝિક કે ગેમિંગ આઇટમની માલિકીનું એકમાત્ર ડિજિટલ પ્રમાણપત્ર છે, જેને કોઈ કોપી કરી શકતું નથી. ઓકે, તો આપણે જાણી લીધું કે આ બધી અસ્કયામતો શું છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આનું મૂલ્ય ક્યાંથી આવે છે? અને એ આપણા જૂના, પરંપરાગત રોકાણો, જેમ કે સ્ટોક્સ, બોન્ડ્સ કે પ્રોપર્ટીથી કઈ રીતે અલગ પડે છે? ચાલો એ સમજીએ. આ ટેબલ આખો તફાવત સ્પષ્ટ કરી દે છે. જુઓ,
પરંપરાગત અસ્કયામતોનું મૂલ્ય કોઈ કંપનીના નફા કે ભૌતિક વસ્તુ પર આધાર રાખે છે, જ્યારે ડિજિટલ અસ્કયામતોનું મૂલ્ય મોટે ભાગે એની અછત, ટેકનોલોજી અને ભવિષ્યમાં એ કેટલી ઉપયોગી થશે એના પર નિર્ભર કરે છે. એવી જ રીતે એકની માન્યતા કેન્દ્રીય સંસ્થાઓ કરે છે, જ્યારે બીજાની માન્યતા આખું નેટવર્ક મળીને કરે છે. આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. આટલું બધું જાણ્યા પછી મનમાં એક સ્વાભાવિક સવાલ થાય કે જો કોઈને આ નવી દુનિયામાં રોકાણ કરવું હોય તો એના માટે શું રસ્તાઓ ઉપલબ્ધ છે? રોકાણ કરવા માટે મૂળભૂત રીતે 2 રસ્તા છે. પહેલો છે સીધું રોકાણ, એટલે કે કોઈ એક્સચેન્જ પર જઈને સીધા કોઇન્સ ખરીદવા અને એને પોતાના પર્સનલ ડિજિટલ વોલેટમાં સાચવવા. અને બીજો રસ્તો છે પરોક્ષ રોકાણ, એટલે કે એવા ફંડ્સ કે ETFsમાં રોકાણ કરવું જે પોતે આ ડિજિટલ અસ્કયામતોમાં રોકાણ કરતા હોય. પણ હા, સીધા રોકાણમાં જોખમ પણ એટલા જ છે અને એના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. કૌભાંડો, એક્સચેન્જ હેક થવાનું જોખમ, મોટા ખેલાડીઓ દ્વારા બજારને મેન્યુપ્યુલેટ કરવું, અને આ બધામાં સૌથી મોટું જોખમ છે તમારા વોલેટની એક્સેસ કી ગુમાવી દેવી. કારણ કે જો એ કી ખોવાઈ ગઈ તો સમજો કે તમારી બધી અસ્કયામતો હંમેશ માટે ગઈ. અને આ જોખમ કેટલું મોટું છે એનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે. એક અંદાજ મુજબ દુનિયાના લગભગ 20% બિટકોઇન એવા વોલેટમાં કાયમ માટે ફસાઈ ગયા છે જેની એક્સેસ કી ખોવાઈ ગઈ છે. આ એક ચોંકાવનારો આંકડો છે. તો આ બધી ચર્ચા પછી આપણે એક મોટા અને મહત્વના સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. જેમ જેમ આ ટેકનોલોજી વધુ સારી બની રહી છે અને સરકારો નવા નિયમો લાવી રહી છે, ત્યારે આવનારા સમયમાં આપણા સૌના નાણાકીય ભવિષ્યમાં આ ડિજિટલ અસ્કયામતોની ખરેખર શું ભૂમિકા હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ સમય જ આપશે.